હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં છો? ચાલો, આજના સેશનમાં આપણે ખૂબ અગત્યના બધા સમ કરવાના છે અને એના કેટલાક સ્પેશિયલ કેસીસ પણ જોવાના છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો, આપણું ચેપ્ટર નંબર 1, વિદ્યુત ભારો અને ક્ષેત્રો. ઓકે, ચાલો. તો એમાં જે પ્રશ્ન છે, ચાલો જોજો. એક્સ્ટ્રા સમ જ ચાલે છે તમારા, બધા ઇમ્પોર્ટન્ટ સમ ચાલે છે. ચાલો જોજો. એક રિંગના કોઈ ભાગ પર લેમ્બડા જેટલી સમાન વિદ્યુત ભાર ઘનતા ધરાવતો વિદ્યુત ભાર પરિઘ પર વિતરિત થયેલ છે. આ ભાગનું કેન્દ્ર ઉગમ બિંદુ પર છે. તો ઉગમ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર મેળવો. ઓકે, ચાલો ધ્યાન દેજો બરોબર રીતે. પહેલાં આખી ફિગર જે છે એ ફિગર હું તમને ડ્રો કરી દઉં એટલે તમને પહેલાં ક્લિયરન્સ મળે. ઓકે, આ એક્સ એક્સિસ, વાય એક્સિસ, આ એનું ઉગમ બિંદુ. ચાલો, એક આખી રિંગ છે. એ રિંગનો એક આપણે ખાલી થોડોક ભાગ લઈએ છીએ. ચાલો, આ ભાગ રિંગનો એક ભાગ. ઓકે, રિંગ આખી રહેલી છે કે જેનું સેન્ટર એક્ઝેક્ટ અહીંયા છે. એ રિંગની ત્રિજ્યા પણ આપણે લઈ લઈએ. આર જેટલી ત્રિજ્યાની રિંગ છે. આ ત્રિજ્યા કેટલી છે? આર છે. ડન. ચાલો, આ રિંગના પરિઘ પર લેમ્બડા જેટલી વિદ્યુતભાર ઘનતા ધરાવતો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલ છે. અને રિંગનો આ જે છેડો છે એ ઉગમ બિંદુ સાથે કેટલાનો કોણ બનાવે છે? થીટાનો. ઓકે, ઉગમ બિંદુ સાથે કેટલાનો ખૂણો રચે છે? એ થીટા. એટલે આપણે એ પણ દેખાડી દઈએ. ચાલો જોજો. આ જે આખો એંગલ છે, આ એંગલ આખો, એને દેખાડું છું અહીંયા હું થીટા. આ એંગલ. ચાલો, તો હવે આ રિંગનો જે આ ભાગ છે, આ રિંગના ભાગને લીધે ઉગમ બિંદુએ તમારે ક્ષેત્ર મેળવવાનું છે, વિદ્યુત ક્ષેત્ર. આવો સમ છે, બહુ સારો સમ છે. અને આનું જે ફોર્મ્યુલા આવશે એ ફોર્મ્યુલા ડાયરેક્ટ યાદ રાખવાનું થશે તમારે. પણ આ સમને કન્ડક્ટ કઈ રીતના કરવો, હેન્ડલ કઈ રીતના કરવો, એ જ ઇમ્પોર્ટન્ટ છે. શરૂઆત થઈ ગઈ સમની સમજવાની, તમને એ વસ્તુ સમજાઈ ગઈ કે કેમ કરવું, પછી તો કાંઈ મોટી મેટર હોતી જ નથી, ક્યારેય નથી હોતી, જે તમે ઓલરેડી જાણો છો. તો ચલો વિચારો તમે કઈ રીતના આને સમજશો, કઈ રીતના આને વિચારશો. ચાલો કયો જોઈ. તો જુઓ, મગજ આંકો. કેમ લોજિક કાંઈ કે રિંગનો એક તો સમાન વિતરણ છે એટલે પહેલાં સૂક્ષ્મ ખંડ ધારવો પડશે. આ બહુ ફેક્ટ વસ્તુ છે, એ તમને લાઇટ થઈ જવી જોઈએ. બરાબર? એટલે સૂક્ષ્મ ખંડ લ્યો તો એક સૂક્ષ્મ ખંડ અહીંયા લ્યો અને એક સૂક્ષ્મ ખંડ અહીંયા લ્યો. હવે આ સૂક્ષ્મ ખંડને લીધે વિચારો, અહીંયા તમે જે સૂક્ષ્મ ખંડ ધારો છો, તમને દેખાડું. આ જગ્યાએ તમે જે સૂક્ષ્મ ખંડ ધારો છો, આને લીધે તમે આ જગ્યાએ ક્ષેત્ર ગોતો તો આ ક્ષેત્રની દિશા કેમ થાય? આ દિશામાં વિચારો. કારણ કે પોઝિટિવ છે, પોઝિટિવ ધક્કો મારશે. એમ કરતાં 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 ઉપર આવેલા જાઓ. હવે આ જગ્યાએ તમે અહીંયા સૂક્ષ્મ ખંડ લ્યો તો આ સૂક્ષ્મ ખંડને લીધે આ જગ્યાએ ક્ષેત્ર કેમ થશે? થાય એમ વિચારવું જોઈએ.
હવે મગજ આંકો સમાન વિતરણ છે એટલે અહીંયા તમે સૂક્ષ્મખંડ લ્યો dx લંબાઈનો કે અહીંયા તમે સૂક્ષ્મખંડ લ્યો dx લંબાઈનો, એમાં રહેલો વિદ્યુતભાર dq જશે, અહીંયા dq જશે, કાંઈ ફેર નહીં હોય. સાથે ડિસ્ટન્સે સેમ છે, અહીંયા r છે ને અહીંયા r છે, પણ આ બંનેના જે ક્ષેત્ર મળે છે એ ક્ષેત્રની દિશા સેમ નથી. જોવો એટલે મગજ હાલો તમે કે આ પોઈન્ટને લીધે આ જગ્યાએ ક્ષેત્ર ગોતો તો એ ક્ષેત્રની દિશા આમ છે. જેમ તમે ઉપર જતા જશો એમ ક્ષેત્ર જોવો આમ થતું જાય. વિચારો જોઈએ, મતલબ ક્ષેત્ર ખુદ પોતે આખું આ રીતના બદલે છે. વિચારો જોવો, આમ છે, પછી જેમ અહીંથી ઉપર આવેલા જશો એમાં ક્ષેત્ર આમ ડાઉન આવતું જશે. મતલબ ક્ષેત્રનું મૂલ્ય નહીં પણ ક્ષેત્રની દિશા સતત રીતે બદલે છે. શું કરવું પડે? યસ, સંકલન સિવાય આપણે આગળ કોઈ રસ્તો નથી. ચાલો તો આપણે શું કરીએ, એક ખંડ ધારીએ. ચાલો એક અહીંયા સૂક્ષ્મ ખંડ ધારીએ આપણે કે જેની લંબાઈ કેટલી છે dx, એમાં રહેલો વિદ્યુતભાર dq. હવે આ ખંડને લીધે આ પોઈન્ટે ક્ષેત્ર કઈ બાજુ થશે વિચારો જોઈ. આ ખંડને લીધે સમજો બરોબર, આ ખંડને લીધે ખૂબ જ નાનો ખંડ છે એને લીધે ક્ષેત્ર થાય આ દિશામાં. વિચારો, એ ક્ષેત્રને નામ આપી દઈએ આપણે DE. ઓકે, હવે સમજજો, ધ્યાન રાખજો બરોબર રીતે. ચાલો હવે વિચારો તમે, જે હું તમને કહેવા માંગુ છું કે જેમ આ ખંડ મૂવમેન્ટ કરશે એમ આ એંગલ મૂવમેન્ટ કરશે. તો કમ્પલસરી મારે અહીંયા એંગલ લેવો પડશે. એટલે વિચારો, ડીનો એક ઘટક કોસ જશે, ડીનો એક ઘટક સાઇન જશે. આ જેમ અપ જશે એમ આ એંગલ ફરશે, એંગલ ફરશે એમ કોસ ફરશે. એ જ રીતના સાઇન બદલશે. એનો મિનિંગ તમે સમજી ગયા? તમારે સંકલન કોસ અને સાઇન બંનેનું કરવું પડશે, કારણ કે બંને ઘટક વેરી થાય છે. એ વિચારો, ડીનો એક ઘટક કોસ ગયો, ડીનો એક ઘટક સાઇન ગયો. હવે અહીંથી આ જેવો અપ જશે તો આનો જે વિદ્યુત ક્ષેત્રનો સદિશ એક્ઝેક્ટ આમ આવશે, તો સાઇન કોમ્પોનન્ટ વધશે, કોસ કોમ્પોનન્ટ ઘટશે. આ કેસમાં વિચારી લ્યો તો એક્ઝેક્ટ કોસ હશે, સાઇન નહીં હોય. તેનો મિનિંગ કોસ પણ બદલે છે, સાથે સાથે સાઇન પણ બદલે છે, એટલે ક્ષેત્રના બંને ઘટકો બદલે છે. તો એ બંને ઘટકોનો તમારે સમન્વય કરવો પડશે સાહેબ. સંકલનમાં તમારે શું લેવું પડે? વિદ્યુત ક્ષેત્રનું સંકલન કરવું પડે, કારણ કે તમે ડી નું સંકલન કરશો ત્યારે એ મળે. તો ડી ના જ બે ભાગ પડી જશે, ડી કોસ થીટા અને ડી સાઇન થીટા. કામ પૂરું થઈ ગયું. ક્લિયર? ચાલો તો શું કરવું પડશે? એક પેલા એંગલ ધારવો પડે. ચાલો વિચારો, એટલે એક એંગલ આપણે ધારીએ. એ થીટા ન લેવાય, કારણ કે થીટા તો આપેલી વેલ્યુ છે, થીટા આપેલ કિંમત છે, એટલે થીટા વેરી નથી થતો. એટલે આ થીટાની કિંમત 90 હોય, થીટાની કિંમત 180 હોય, ઘણા બધાના સ્પેશિયલ કેસ પણ છે, પછી આપણે ચર્ચા કરીએ. એટલે અહીંયા થીટા નવો ધારવો પડશે. સપોઝ થીટા આપણે લઈએ φ. તો જે તમે થીટા ધારતા હોય કે જે મુવમેન્ટ કરતો હોય એનો જ આ સૂક્ષ્મ ભાગ હોય સાહેબ, એટલે આ થાય તમારો ડી φ. ખાસ મગજમાં રાખજો. યાદ કરો, તમે થીટા વેરી થતો હોય થીટા, તો તમે ડી થીટા ધારતા હતા, કારણ કે એનું જ સંકલન કરવાનું હોય. એમાં અહીંયા φ વેરી થાય છે. જો આ અહીંયા હોય તો φ બદલી જાય, આ અહીંયા હોય તો φ બદલી જાય. φ વેરી થાય છે તો જે સૂક્ષ્મખંડ હોય એમાં જે એંગલ આવે એ જે વેરી થતો વેરિયેબલ હોય એનો જ એંગલ નહીં આવે. આ વસ્તુને ખાસ મગજમાં રાખજો, લોચા ન મારતા પ્લીઝ. ચાલો વધી આગળ શું થશે? આ φ થાય તો ઓબ્વિયસ છે આ પણ શું થશે? φ થશે. તો એક ઘટક અહીંયા ગયો, એક ઘટક અહીંયા જશે. ચાલો ધ્યાન રાખજો બરોબર રીતે શું થશે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ dx લંબાઈનો સૂક્ષ્મ ખંડ વિચારો, જેમાં રહેલ વિદ્યુતભાર કેટલો છે? dq છે. કેટલો વિદ્યુતભાર રહેલ છે? dq છે. ચાલો આ ખંડને લીધે ક્યાં પાસે? ઉગમ બિંદુ પાસે ઉત્પન્ન થતું ક્ષેત્ર, એને આપણે ડીઈ કહી. માર્કર ગઈ પહેલી વિકેટ. ચાલો થતું ક્ષેત્ર ડીઈ, એટલે કમ્પલસરી મારે બે ઘટક લેવા પડશે. એક થશે ડીઈ કોસ અને એક થશે ડીઈ સાઇન. એટલે અહીંયા આપણે મૂકી દઈએ ડીઈ કોસ થીટા અને ડીઈ સાઇન
થીટા નહીં આવે, યસ આવશે ફાઈ, કોસ ફાઈ અને સાઇન ફાઈ. ચાલો, તમને સાથે સાથે હજી એવા પણ પ્રશ્ન થશે એ તમને હું અત્યારથી કહી દઉં કે સર આ ત્રીજું ચરણ છે એટલે તમારે અહીંયા શું લેવો પડે એંગલ, આ બે માઇનસ માઇનસ લેવા પડે, સાચા શું લેવા પડે. પણ એવું જરૂરી નથી કે આ જે ભાગ છે આ ભાગ હંમેશા ત્રીજા ચરણમાં જ હોય, સોરી એટલે આ ભાગ છે એ પહેલા ચરણમાં જ હોય કે જેથી ક્ષેત્ર ત્રીજા ચરણમાં મળે. હવે આ જ ભાગ જો અહીંયા હોત તો ક્ષેત્ર ચોથામાં મળત. એટલે આપણે જે અહીંયા સૂત્ર મેળવીએ છીએ એ સૂત્ર કેવું મેળવીએ છીએ, વ્યાપક સૂત્ર, કે જે કોઈ પણ ચરણમાં રહેલો હોય તોય તમને એનો આન્સર પરફેક્શનથી મળવો જોઈએ. કારણ કે તમને આ રીતના રેખા રહેલી છે, આ રીતના રેખા રહેલી હોય તો પછી તમને ખબર પડી જ જાય કે આનું ક્ષેત્ર જાય ત્રીજા ચરણમાં, એટલે જે આન્સર આવે એમાં એક્સ અને વાયનો જે આન્સર આવે પણ ત્રીજું ચરણ છે આગળ બે મારે શું મૂકવા પડે, માઇનસ માઇનસ મૂકવા જ પડે. એ તમને ખ્યાલ આવી જ જાય. જેમ કે સમજો, એક વસ્તુ તમને સમજાવું. ચાલો, હવે સપોઝ આ જ રિંગ છે એ અહીંયા રહેલી હોત તો તમને એ તો ખબર પડે ને કે આનું ક્ષેત્ર ક્યાં આવે, અહીંયા આવે. તો હવે સપોઝ આ એક્સ કોમ્પોનન્ટની વેલ્યુ 50 આવી ને વાય કોમ્પોનન્ટની વેલ્યુ 25 આવી, તો હવે તમે શું લખશો, તો કે આ ચોથા ચરણમાં આવ્યું એટલે તમે લખશો શું, તો કે એક્સ 50 પ્લસ પણ વાય કેવા છે 25 માઇનસ. સિમ્પલ વસ્તુ છે. પણ હવે જો આવું પ્લસ માઇનસ જો અહીંયા આવી જાય ને તો તમે એવું ગોખી લો કે ફોર્મ્યુલામાં જ પ્લસ માઇનસ છે. એ વાત ખોટી છે. એ તો અહીંયા પ્લસ માઇનસ શું કામ આવ્યા, ચરણ પ્રમાણે આવ્યા. એટલે વ્યાપક સૂત્ર એવું હોવું જોઈએ કે જે સૂત્ર કોઈ પણ ચરણ માટે ગમે તે રીતના લાગુ પડતું હોવું જોઈએ, એને જ વ્યાપક સૂત્ર કહેવાય. વ્યાપક સૂત્રની લિમિટેશન્સ ન હોય. એટલે અહીંયા હું એટલે માઇનસ માઇનસ પુટ કરતો નથી. આ વસ્તુને ખાસ મગજમાં રાખજો. બાકી અહીં મને ખબર છે કે ત્રીજું ચરણ છે, અહીંયા માઇનસ અને અહીંયા માઇનસ, બે જગ્યાએ મારે માઇનસ કમ્પલસરી પુટ કરવા પડે, પણ નથી પુટ કરતો. એનું શું રીઝન છે? એકમાત્ર કારણ એ છે કે આ જો ઓલી બાજુ ફરી જાય, કે આ અહીંયા આવી જાય, કે આ અહીંયા આવી જાય, તેમ છતાં જે જનરલ ફોર્મ્યુલા છે એમાં ચેન્જીસ આવવો જોઈએ નહીં. એના કારણોસર હું નથી કરતો. પછી તમારે છેલ્લે જ્યારે જવાબ લઈ આવવાનો છે ત્યારે તો તમે શું કરશો, વેલ્યુ આવી ગઈ એના ઉપરથી એક્સ અને વાય ફાઇન કરી લ્યો કે કયા ચરણમાં જાય છે. પોઝિટિવ હશે પહેલા ચરણમાં છે તો ત્રીજા ચરણમાં જાય છે, બીજામાં હશે તો ચોથામાં જશે, અહીંયા ત્રીજામાં હશે તો આ જ ફ્લો સીધો આમ જશે, પહેલામાં જશે, અને આ જ ચોથા ચરણમાં હશે તો એ બીજા ચરણમાં જશે. એ પ્રમાણે પછી પ્લસ ને માઇનસ મૂકી દો, સિમ્પલ. એટલે અહીંયા હું માઇનસ કન્સિડર કરતો નથી. ચાલો વધી આગળ. હવે જોજો ડી ની વેલ્યુ શું થશે, કે ક્યુ અપોન આર સ્ક્વેર, કારણ કે બિંદુવત વિદ્યુતભાર છે, બિંદુવત જ લીધો છે આપણે. રેડી? કે ક્યુ એટલે ડી ક્યુ અપોન આર સ્ક્વેર. આર સ્ક્વેર એટલે કેટલા થશે, કેપિટલ આર સ્ક્વેર કોસ ફાઈ. એવી જ રીતે કે ડી ક્યુ અપોન આર સ્ક્વેર કોસ ફાઈ. ચાલો જોજો. હવે કે ડી ક્યુ એટલે લેમડા ડી એક્સ સમજી જ શકો છો તમે, આર સ્ક્વેર કોસ ફાઈ કે લેમડા ડી એક્સ આર સ્ક્વેર કોસ ફાઈ. એ ભાઈ બધે કોસનું આવે, સાઇન ફાઈ, અહીંયા સાઇન ફાઈ. ચાલો, તો કે લેમડા અને આર સ્ક્વેર અચળ છે, કે લેમડા અને આર સ્ક્વેર બહાર કાઢી લો, કે લેમડા અપોન આર સ્ક્વેર. ચાલો, કોસ ફાઈ dx અને અહીંયા વધશે સાઇન ફાઈ dx. ચાલો બેટા, ફાઈ ચેન્જ થાય છે એટલે તમારે dx ને ડી ફાઈમાં કન્વર્ટ કરવું પડશે. આવડે જ છે સાહેબ, મેં કીધું હતું તમને, ડાયરેક્ટ યાદ હોવું જોઈએ. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, ખૂણો છે ડી ફાઈ, અહીંયા લખી દઉં છું ફરીથી એકવાર. ચાપ એટલે dx ના છેદમાં ત્રિજ્યા એટલે r. આવું કીધું હતું કે નહીં, કે જ્યારે રિંગ આવે એટલે ડાયરેક્ટ આ વસ્તુ યાદ આવી જોઈએ. તો dx ની જગ્યાએ શું લખી શકાય, r d ફાઈ. તો ચાલો અહીંયા જ લખી નાખીએ આપણે. શું થશે, r d ફાઈ, r d ફાઈ, r d ફાઈ. ચાલો, તો r પણ બંને પાસે સેમ છે, બહાર કાઢી નાખો ને એક r ઉડાડ નાખો એટલે શું વધશે, જોજો બરોબર રીતે, કે લેમડા બાય r કોસ ફાઈ d ફાઈ અને સાઇન ફાઈ d ફાઈ. હાલો, બીજી વિકેટ ગઈ. ચાલો રેડી? હવે વધી આગળ. આ તમને જે મળ્યો છે એ શું મળ્યો છે, આ મળ્યો છે તમને ડીઈ મળ્યો છે. આપણને ડીઈમાં રસ નથી, આપણે તો ઈમાં રસ છે. ચાલો, તો શું કરશું, ધ્યાન રાખજો બરોબર રીતે. તો શું થશે, રિંગના ભાગ ને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, રિંગના ભાગને લીધે ઉત્પન્ન થતું
વિદ્યુત ક્ષેત્ર. ઓકે, ચાલો શું થશે એટલે કે E therefore E is equal to ઇન્ટિગ્રેશન DE. ચાલો શું થશે તો કે લેમડા બાય આર અચળ છે, બહાર કાઢ લ્યો પહેલાં. જો તો ધ્યાન રાખજો, બહુ સિમ્પલ વસ્તુ છે પણ નાની મિસ્ટેક થશે તો પ્રોબ્લેમ થશે. કોસ ફાઈ ડી ફાઈ અને ઇન્ટિગ્રેશન સાઇન ફાઈ ડી ફાઈ. ઓકે, ચાલો જોજો બરોબર રીતે. આવા ડી ફાઈ સ્ટાર્ટ ક્યાંથી થયા તો કે ડી ફાઈ સ્ટાર્ટ થયા 0 ના એંગલેથી. જોવો જોઈ, આવો ડી ફાઈ છેલ્લો અહીંયા છે એટલે એંગલ 0 અને પૂરા ક્યાં થયા તો કે થીટાએ. એટલે સંકલન તમારે શું કરવું જોઈએ? 0 થી થીટા કરવું જોઈએ. શું કરવું જોઈએ? 0 થી થીટા. કારણ કે આવા ડી ફાઈ સ્ટાર્ટ ક્યાંથી થયા છે? આ જગ્યાએથી સ્ટાર્ટ થયા છે, પૂર્ણમાં થયા છે. તો 0 થી થીટા, પણ હું તો સાવ વ્યાપકમાં જવા માંગુ છું એટલે હું આવું કરીશ θ1 થી θ2. θ1 થી θ2. તમને એમ થશે કે સર તમારે θ1 થી θ2 લેવાનું કારણ? ચાલો જોજો, અહીંયા જોજો, એ ધ્યાન અહીંયા આપો કે રિંગ સપોઝ આ રીતના ન હોય, આવી રીતે રિંગ ન હોય, આવી હોય તો ખાલી આટલી જ કે જેમાં એક એંગલ θ1 હોય અને એક એંગલ θ2 હોય. સમજો છો મારી વાત તમે? તો હર વખતે 0 થી ચાલુ થાય એવું જરૂર નથી. આપણે વ્યાપક જ કરીએ છીએ તો પ્યોર વ્યાપક કરીએ. હવે જો આ 0 થી ચાલુ થાય છે તો θ1 ની કિંમત આપણે 0 લઈ લેશું. રેડી? અને એના કારણોસર અમે મૂકેલા છે. ચાલો ક્લિયર? θ1 ટુ θ2. ચાલો ધ્યાન રાખજો અને હિંમત રાખજો થોડીક, હમણાં આન્સર આવી જશે. કે લેમડા બાય આર. ચાલો શું થશે જોજો બરોબર. કોસ ફાઈનું સંકલન થશે સાઇન ફાઈ θ1 ટુ θ2 અને સાઇન ફાઈનું સંકલન થશે માઇનસ કોસ ફાઈ θ1 ટુ θ2. ચાલો વધુ આગળ. કે લેમડા બાય આર. ચાલો વેલ્યુ મૂકો એટલે શું થશે? સાઇન θ2 માઇનસ સાઇન θ1. ચાલો અને આમાં ઊંધું થઈ જશે, સમજાઈ જવું જોઈએ. હવે લાંબા સ્ટેપ નહીં કરું. કોસ θ1 માઇનસ કોસ θ2. તો ધીસ ઇઝ યોર આન્સર. ધીસ ઇઝ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ રિંગ. હવે સમજાય તમને? જો ત્રીજું ચરણ આવે તો ખાલી શું કરવાનું થાય તમારે? સિમ્પલ, આ બંનેને માઇનસ કરી નાખવાના. એટલે બંનેના આગળ અહીંયા માઇનસ મૂકી દેવાના. આ કાઉન્સ કરીને નાનકડો માઇનસ મૂકી દેવાના, બે જગ્યાએ માઇનસ. હવે જો એ ચોથા ચરણમાં આવે તો 1 પ્લસ 1 માઇનસ. રેડી? આ રીતના આખું અરેન્જમેન્ટ કરવાની. ચાલો આ એનું મેઇન ફોર્મ્યુલા થયું. આ ખાસ યાદ રાખજો કે અહીંયા જે છે ને સાઇનનું કોસનું સંકલન થતું હશે ને ત્યારે સાઇનમાં θ2 માઇનસ θ1 જ આવશે, પણ કોસમાં છે ને θ1 માઇનસ θ2 જ આવશે. હર વખતે એવું જ થશે. એટલે ખાસ તમને આ બંને ફોર્મ્યુલામાં એક જ નાનકડું કન્ફ્યુઝન થશે કે θ2 અને θ1 ને θ1 ને θ2. અહીંયા θ2 માઇનસ θ1 છે, અહીંયા θ1 માઇનસ θ2 છે. એટલે કોસમાં હંમેશા પહેલો એંગલ જ આવે, કારણ કે એમ યાદ રાખવાનું કોસ ક્યારે આવ્યું હોય? સાઇનના સંકલનથી કોસ આવ્યું હોય. તો સાઇનનું સંકલન છે કોસ નથી થતું, માઇનસ કોસ થાય છે. એટલે એકચ્યુઅલમાં તો એંગલ આપણે શું કરીએ છીએ? બીજો એંગલ માઇનસ પહેલો એંગલ કરીએ છીએ, પણ માઇનસ આવે એટલે પહેલો એંગલ માઇનસ બીજો એંગલ થઈ જાય. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો કે સાઇનમાં θ2 માઇનસ θ1 જ થશે અને કોસમાં હર વખતે θ1 માઇનસ θ2 જ આવશે ફિઝિક્સમાં. ઓકે, એટલે આ વસ્તુ આ રીતે પણ તમે યાદ રાખી શકો જેથી તમને ઇઝી વસ્તુ પડે. ચાલો હવેનો જે સ્પેશિયલ કેસ છે, પેલો સ્પેશિયલ કેસ ચોથા ભાગની રિંગ હોય ત્યારે. ચાલો સ્પેશિયલ કેસ નંબર 1 જોજો. રેડી? આ રીતની રિંગ છે. ઓકે, આ ત્રિજ્યાની રિંગ છે. શું ફાઇન્ડ કરવાનું છે? સેન્ટરે ક્ષેત્ર. ચાલો શું થયું? હવે બે વસ્તુ ખબર પડી ગઈ. θ1 શું થશે? 0. θ2 થશે 90. 0 ડિગ્રી 90 ડિગ્રી. વેલ્યુ મૂકો. ચાલો શું થશે? ધેરફોર E ઇઝ ઇક્વલ ટુ આપણે E ઇઝ ઇક્વલ ટુ શું થશે? કે લેમડા બાય આર. ડાયરેક્ટ વેલ્યુ મૂકજો. હવે θ1 0, સાઇન 0 0, સાઇન θ2 90, સાઇન 91 1. ચાલો મૂકો અહીંયા. θ1 0, કોસ 0 1 માઇનસ કોસ θ2 કોસ 90 0. શું થયું? કે લેમડા બાય આર 1 1. ચરણ કેટલામું થશે? હાલો પોઝિટિવ ચાર્જ જ લીધેલો છે મેં. પોઝિટિવ ચાર્જ છે એટલે શું થશે? ધક્કો જ મારશે, એ સમજો તમે. એટલે ચરણ થશે ત્રીજું. અને જુઓ બંને 1 1 છે. 1 1 બંને છે એનો મતલબ જેટલો એક્સ ઘટક છે એટલો જ વાય ઘટક છે. એટલે ઓબ્વિયસ છે એંગલ 45 નો જ થાય.
અને એમનો ખબર પડે તો y/x લઈ શકો તમે. ઓકે, અને દિશા પ્રમાણે જાઓ તો ત્રીજું ચરણ છે તો સિમ્પલ મારે અહીંયા શું મૂકવું પડે? માઇનસ માઇનસ પુટ કરવા પડે. સિમ્પલ છે. એ વસ્તુ તમે અહીંયા પણ પુટ કરી દો. રેડી? ડન. ચાલો હવે વધીએ આગળ. તો આપણને આમાં રસ નથી, આપણને આના મૂલ્યમાં રસ છે. તો મોડ E ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1 નું મૂલ્ય થાય √2, એટલે √2 k λ/r. એટલે ચોથા ભાગની રિંગ હોય ને, ચોથા ભાગની રિંગ, આ આખી રિંગનો ચોથો ભાગ થયો. ચોથા ભાગની રિંગ છે એ √2 k λ/r જેટલું ફિલ્ડ ક્રિએટ કરે. આ વસ્તુ મગજમાં રાખવાની, બીજું કાંઈ નહીં. કેટલું ફિલ્ડ ક્રિએટ કરે? √2 k λ/r. બરોબર. અને સમાન રીતે વિતરિત છે એના કારણોસર શું થશે? સમાન રીતે વિતરિત છે એટલે આ વસ્તુ થાય, બાકી તો આ લેમડા જે બહાર નીકળે લેમડા બહાર જ ન નીકળે. તમે સમજી શકો છો બધી વસ્તુ. ઓકે, સમાન રીતે વિતરિત છે એટલે શું થશે? √2 k λ/r. ને એંગલ કેટલાનો બને? તો કે 45ના એંગલ જ હોય. કેટલાના એંગલ હોય? 45નો એંગલ જ હોય. આ વસ્તુ આટલી યાદ રાખવાની. બરોબર. હવે આ જ સ્પેશિયલ કેસને આપણે ઓલી બાજુ ટ્રાન્સફર કરી દઈએ. જોજો, પહેલાં બુકમાં વ્યવસ્થિત રીતે આખું લખી નાખો. હું થોડોક સાઈડમાં વહી જાઉં છું. તમારે આખું વ્યવસ્થિત રીતે લખવું પડશે સાહેબ. ચાલો પતાવો. ડન. ચાલો ફોર્મ્યુલા આ યાદ રાખવાનું છે તમારે. ઓકે, પરફેક્ટ રીતે યાદ રાખવાનું છે, જરાય મજાક નહીં એમાં. ચલો, સ્પેશિયલ કેસ પહેલો હતો, હવે સ્પેશિયલ કેસ નંબર 2. ચલો હવે એ જ વસ્તુને થોડીક આપણે મસ્ત રીતે સમજાઈ જાય ને એવું કરીએ. હવે એ જ રિંગ જો એ જ ચોથા ભાગની રિંગ અહીંયા હોય તો શું થાય? સમજો, કાંઈ ન થાય, એટલો જ આન્સર આવે. પણ એ √2 k λ/r અહીંયા થાય, 45નો એંગલ અહીંયા થાય. રેડી? એટલે તમે શું પુટ કરો? આનો કોમ્પોનન્ટ લઈ લ્યો તમે, એટલે પ્લસ ને માઇનસ આન્સર આવે, કારણ કે એક્સ કોમ્પોનન્ટ પ્લસ આવશે ને વાય કોમ્પોનન્ટ માઇનસ આવશે. રેડી? ચાલો પછી ત્રીજો કેસ જોજો બરોબર રીતે. કેસ નંબર 3 આની જગ્યાએ આમ દીધેલું હોય. ચાલો જોજો. અડધી રિંગ દીધેલી છે. ચાલો શું કરશો? સમાન રીતે વિતરિત ભાગ છે, અડધી રિંગ દીધેલી છે. શું કરશો કયો? ચાલો તો બે વસ્તુ કરી શકો. θ1 ની કિંમત 0 અને θ2 ની કિંમત 180 મૂકીને કરો તો પણ એ થાય. એ રીતના કરો તો કંઈ પ્રશ્ન નથી, પણ હું ના પાડું છું એવું નથી કરવું. આપણે આવું કરીએ. આ અડધી રિંગ છે તો ચોથી ભાગના બે રિંગ વિચારી લ્યો. તો આ રિંગનો નેટ આન્સર કેટલો થાય? √2 k λ/r. આ રિંગનો કેટલો આન્સર થાય? √2 k λ/r. આ 45 તો ઓબ્વિયસ છે આ બે વચ્ચેનો એંગલ કેટલાનો થાય? 90 નો જ થાય. સિમ્પલ છે. અને આ બે વચ્ચેનો એંગલ 90 નો થાય તો હવે આ જગ્યાએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? આ બંનેનો સરવાળો ને, તો આ બંનેનો સરવાળો બે સમાન સદિશ 90 ના એંગલ હોય તો એનો નેટ આન્સર કેટલો થાય? √2 ગણો થાય. યાદ કરો, √2 ગણો. એટલે √2 ગણો કોનો? કોઈ પણ એકની વેલ્યુ, એટલે √2 k λ/r. એટલે કેટલા થાય? √2 × √2 એટલે 2 k λ/r. આ તમારો આન્સર થાય ઇલેક્ટ્રિક ફિલ્ડનો. બરોબર ને? દિશા કઈ બાજુ થશે? સિમ્પલ, દિશા થશે નીચેની તરફ, અને એ કઈ થાય? નેગેટિવ વાય થઈ. જુઓ, નેગેટિવ વાય. ઓબ્વિયસ છે ને? બે સેમ વેક્ટર છે, 90 નો એંગલ છે. આ 45 એનો પરિણામી સદિશ 90 ના એંગલે પરિણામી સદિશ હોય એ 45 જ આવે, કારણ કે બેની વેલ્યુ સેમ છે. એક્ઝેક્ટ સેન્ટરમાંથી નીકળે. 60 હોય તો 30 નીકળે. તો આ રીતે કરી શકો. નહીં આ જ વસ્તુ તમારે અહીંથી ફાઇન કરવી તો પણ થઈ શકે. θ1 બરાબર 0 લઈ લો, θ2 બરાબર 180 લો, થઈ શકે, કોઈ ઇસ્યુ નથી. ચાલો હજી એક વેરિએશન નંબર 4 જોજો બરોબર રીતે. ચાલો
રેડી? 3/4 ભાગની રિંગ છે, પોઝિટિવ ચાર્જ વિતરિત થયેલો છે, બરોબર? આનું ફિલ્ડ કેટલું થશે વિચારો. સેન્ટર જ ફિલ્ડ ગોતવાનું છે. એવું ન વિચારતા કે આ બાજુ ભાગ વધારે છે ને આ બાજુ ઓછો છે. એ હરખો જ છે, આવો છે એમ જ. આ દોરવામાં એ રીતના વેરિએશન છે. ચાલો શું થશે કહેશે કોઈ? કયો જોઈ? તો થોડુંક મગજ આંકો. ત્રણેયના સેપરેટ લ્યો. ચલો આનો શું થશે? આનું ફિલ્ડ આમ આવે, આનું ફિલ્ડ કઈ બાજુ જાય? જાય આ બાજુ. એટલી જ વેલ્યુનું જાય, વિચારી લ્યો. આ જાય એટલી જ વેલ્યુ જાય. અને આનું ફિલ્ડ આટલી જ, આનું જે વેલ્યુ છે એટલી જ વેલ્યુનું ફિલ્ડ પણ કઈ બાજુ જશે? ઓપોઝિટ. એટલે આ બે એકબીજાની ઇફેક્ટ શું કરશે? નલિફાય. તો નેટ કેટલું આવશે? √2 k/r. સિમ્પલ લોજિક આખો. ઓકે, પાંચમો કેસ. ચાલો હવે એક નાનકડું વેરિએશન કરીએ આપણે. જોજો બરોબર રીતે, બધી વસ્તુ તમને ક્લિયર થઈ જશે. જુઓ, બધા પોઝિટિવ ચાર્જ છે અને અહીંયા હવે હું નેગેટિવ પુટ કરું છું. સમજ્યા? તો શું થાય? સિમ્પલ છે સાહેબ, જરાય મૂંઝાણ જરૂર નથી. પોઝિટિવ ધક્કો મારશે તો એવડો જ નેગેટિવ ખેંચશે, એટલે √2 k/r, √2 k/r બે વાર, એટલે 2√2 k/r. અને આનો એક જ વાર થશે, √2 k/r. સમજી ગયા? પણ જોજો હવે આ બે વેક્ટર સેમ નથી, ભલે 90 એંગલે છે પણ વેક્ટર સેમ નથી. જુઓ, એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? E = બંનેના સ્ક્વેરનો સરવાળો જ કરવો પડે, બીજું કાંઈ ન થાય. આમાં √2 ગણું ન કરતા. અહીંયા √2 ગણું કરવાનું કારણ એ હતું કે બંનેની વેલ્યુ સેમ હતી, એટલે અહીંયા √2 ગણું થાય. અહીંયા બંનેની વેલ્યુ સેમ નથી એટલે √2 ગણું નહીં થાય. શું કરવું પડે? જેમ થતું એમ જ કરવાનો સ્ક્વેર, એટલે 8 k²λ²r² પ્લસ √2 નો સ્ક્વેર 2k²λ²r². k/r બહાર નીકળી ગયા, 8 ને 2 10, એટલે √10 k/r. અને તમે સમજો છો દિશા છે એ દિશા એક્ઝેક્ટ સેન્ટરમાં નહીં થાય, કારણ કે આ વેક્ટર મોટો છે. જે વેક્ટર મોટો હોય એ બાજુ સદિશ ફેંકાય, તો એ દિશા ગોતવી પડે. દિશા કાંઈ ગોતીને આપણે અત્યારે કામ નથી. પણ ટૂંકમાં આટલા વેરિએશન્સ છે તો તમે કઈ રીતે કરી શકો આ વસ્તુ બહુ અગત્યની છે. એના માટે આ વસ્તુ તમારી સામે રિપ્રેઝન્ટ કરેલી છે. ડન? રેડી? ચાલો વધીએ આગળ. હવે આના પછીનો જે ખૂબ જ અગત્યનો કેસ છે કે જે છે આખી રિંગ. રેડી? ચાલો જોજો, આ લખી નાખો તમારી બુકમાં વ્યવસ્થિત રીતે. આપણે આગળ વધીએ. ચાલો જોજો, ખૂબ જ અગત્યનો કેસ છે, મોસ્ટ આઈએમપી કેસ કહી શકાય. એ ત્રિજ્યા ધરાવતી અને ક્યુ જેટલો સમાન વિદ્યુત ભાર વિતરણ ધરાવતી રિંગના કેન્દ્રથી રિંગની અક્ષ પર x જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવો. એ ત્રિજ્યા ધરાવતી અને ક્યુ જેટલો સમાન વિદ્યુત ભાર વિતરણ ધરાવતી રિંગના કેન્દ્રથી રિંગની અક્ષ પર x જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવો. આપણો પ્રશ્ન છે. ઓકે, ચાલો હવે એના માટે તમારી સામે એક હું રિંગ દેખાડું છું. ચાલો આ રિંગ. રેડી? આ રિંગના આખા દરેક બિંદુ ઉપર ટોટલ ક્યુ વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલો છે. પરફેક્ટ. રેડી? સમાન રીતે વિતરિત થયેલો છે. આ રિંગની અક્ષ, હવે રિંગની અક્ષ કોને કહેવાય? તો કે રિંગના સેન્ટરમાંથી પસાર થતી. રિંગની અક્ષ કોને કહેવાય? રિંગના સેન્ટરમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ એવી અક્ષ કોને કહેવાય? રિંગની અક્ષ.
रिंगना सेंटरमांथी पसार थती रिंगना समतलने आ समतल एने लंब एटले आ रिंगनी अक्ष थई। रेडी? आ रिंगनी अक्ष। क्लियर? डन? चालो वधी आगळ हवे। तो शुं कीधुं छे? आ रिंग उपर समान विद्युतभार वितरण थयेलुं छे, परफेक्टली डिस्ट्रीब्यूटेड थयेलुं छे। आ रिंगनी अक्ष पर एटले आ रिंगनी अक्ष पर रिंगना केंद्रथी एक्स जेटला अंतर एटले सपोज आ जग्याए કેટલું અંતર છે? આ સેન્ટરથી આ જે ડિસ્ટન્સ છે એક્સ, આ જગ્યાએ તમારે શું ગોતવાનું છે? આ રિંગને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે। એટલે આ રિંગની અક્ષ પર એક્સ જેટલા અંતરે તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે। ક્લિયર? વસ્તુ સમજી ગયા આખી? એ વસ્તુને તમારી સામે પહેલાં હું ડ્રો કરી નાખું, પછી આપણે એને થોડુંક ડિટેલમાં સમજીએ। આ રિંગ ચાલો આ રિંગનું કેન્દ્ર, ઓકે, રિંગનું કેન્દ્રને ઓ કહી દઈએ। આ રિંગની અક્ષ કેટલા ડિસ્ટન્સ ઉપર? એક્સ જેટલા ડિસ્ટન્સ ઉપર, એટલે એક્સ જેટલું ડિસ્ટન્સ। રેડી? આ બિંદુ પી પાસે આ રિંગને લીધે ઉત્પન્ન થતું ક્ષેત્ર મેળવવાનું છે। આ ચાર્જ સમાન રીતે વિતરિત થયેલો છે। મસ્ત થઈ ગયું ને? ચાલો કેમ કરશો? મસ્ત તો થઈ ગયું, પણ જવાબ લઈ આવવો જ ઇમ્પોર્ટન્ટ છે આનો। ચાલો વિચારો, શું લોજિક હાલે છે તમારું? કોઈ કહે છે? એનીવન ગેસીસ પ્લીઝ? ચાલો વિચારો, જોજો। આ પોઈન્ટ લ્યો પહેલાં। હવે જે મારી એક વસ્તુ એ સમજો, શું પહેલાં દરેક આ જે ભાગ છે, દરેક ભાગ છે, આ દરેક ભાગને લીધે એક વસ્તુ તો તમે સમજી ગયા, સમાન વિતરણ છે એટલે તમારે સૂક્ષ્મ ભાગ તો ધારવો જ પડશે, એના વગર તો કોઈ શક્યતા જ નથી। તો પહેલો પ્રશ્ન એ છે, શું આ દરેક ભાગને લીધે આ જગ્યાએ ઉત્પન્ન થતું ક્ષેત્રની કિંમત સરખી હશે? વિચારો તો। આ દરેક ભાગને લીધે, સમજો બરોબર, આ દરેક ભાગને લીધે આ પોઈન્ટે ઉત્પન્ન થતા ક્ષેત્રનું મૂલ્ય સરખું હશે? મૂલ્ય બોલું છું, થોડુંક લોજિક આખો, ચાલો તમારો મગજ મારે જોઈ છે, તાકાતથી અહીંયા 3Dમાં જ ચર્ચા થશે, બીજી કોઈ શક્યતા જ નથી। ચલો આ વસ્તુને જો વિચારો તમે, થોડુંક લોજિક આંકી શકતા હોય તો અહીંથી આ જે રિંગનું આ જે સેન્ટર મળ્યું તમને, બરાબર, રિંગના સેન્ટરથી આ જે પોઈન્ટ મળ્યું, બચ્ચાઓ આ દરેક બિંદુથી આ પોઈન્ટનું અંતર સરખું જ થાય। શું બોલ્યો? આ રિંગના દરેક બિંદુથી આ પોઈન્ટનું અંતર સરખું થાય। વિચારો, તમને એમ લોજિક ન હાલે તો એ લોજિકને હું થોડુંક ટ્રાન્સફર કરી દઉં, આમ કરો ઘડીક વાર, ચાલો ડિસ્ટન્સ મારે સરખું કરવા માટે। જો એક્ઝેક્ટ સેન્ટરમાં છે, આ છે બરાબર, તો આ બધા એલિમેન્ટ છે એનાથી આ જે ડિસ્ટન્સ છે એ સેમ જ થાય। તમે વિચારો, અહીંથી આવું લોજિક આંકો જોઈએ, હાલો આ રીતના મગજ આંકો જોઈએ। શંકુ વિચારો, શંકુ, આ શંકુનું સેન્ટરનો પોઈન્ટ છે, ઉપલો ટોપવાળો ભાગ છે, તો અહીંથી આમ નથી થતું, જોવો જોઈએ છે, તો બધાના ડિસ્ટન્સ કેવા થશે? સેમ જ થાય। સમજી ગયા આખી વસ્તુ? ટૂંકમાં આમ વિચારો, અરે કોણ વિચારો ને, કોણ નથી ખાતા આપણે, કોણ આમ જ હોય કે ન હોય? વિચારો જોઈએ આમ। તો આ જે સેન્ટરનો પોઈન્ટ છે, એ સેન્ટરના પોઈન્ટથી આ બધાનું ડિસ્ટન્સ કેવું થયું? સેમ જ થયું કે ન થયું? તિર્યક ઊંચાઈ કહેતા, તમે યાદ કરો ધોરણ 10માં,
કેવું થાય? સેમ જ થાય. મતલબ આવી જાઓ પાછા હવે આ રીતે કે આ પોઈન્ટે આ બધા ખંડનું અંતર સેમ જ છે, એટલે ક્ષેત્રની કિંમત તો સરખી જ આવશે, પણ દિશા કિંમત સરખી છે પણ વેક્ટર સરખો આવે એવું જરૂરી નથી, કારણ કે દિશા બહુ અગત્યનો ભાગ ભજવે છે. તમારામાં દિશા કન્સિડર કરો, વિચારો. ચાલો સૌથી ઉપલો ભાગ લ્યો. ચાલો સૌથી ઉપલો ભાગ એક્ઝેક્ટ હું આમ વિચારું છું. ચાલો સૌથી ઉપલો ભાગ, સૌથી ઉપલા ભાગને લીધે આ જગ્યાએ ઉત્પન્ન થતું ક્ષેત્ર વિચારો. આમ ધક્કો મારશે આ જગ્યાએ, પોઝિટિવ ચાર્જ લીધો છે આપણે, ધક્કો મારે, ચાલો એ ધક્કો આમ લાગશે, વિચારો આ પોઈન્ટ. ઓકે, એટલે આનો ધક્કો એક્ઝેક્ટ આમ લાગ્યો, તો વિચારો એની એક્ઝેક્ટ સામેનો પોઈન્ટ લ્યો તમે, એક્ઝેક્ટ સામેનો પોઈન્ટ, તો એ જ ધક્કો ઉપરની બાજુ મારે કે ન મારે? વિચારો જોઈએ. ક્લિયર? હવે આંખજો મગજો. એક્ઝેક્ટ ઉપલો ભાગ, સૌથી ફરીથી આપણે ચર્ચા કરીએ. સૌથી ઉપલો ભાગ, એક્ઝેક્ટ ઉપલો ભાગ, એ આ પોઈન્ટને કઈ બાજુ ધક્કો મારશે? આમ મારે ધક્કો. અને એક્ઝેક્ટ આ નીચલો ભાગ, આની સામેનો એક્ઝેક્ટ ભાગ છે જે જોડ મેં લીધેલી છે, એક જોડ અને આ સામેનો ભાગ, એ એક્ઝેક્ટ કઈ બાજુ ફોર્સ મારશે? તો કે ઉપરની તરફ ફોર્સ મારશે. એ દેખાડો અહીંયા, જોજો. હવે ધ્યાન રાખજો બરોબર રીતે. જે મેં એ ખંડ લીધો તો એ ખંડ આ છે, અને બીજો ખંડ એક્ઝેક્ટ એની સામેનો ખંડ આ છે. ત્રિજ્યા મેં કેટલી લીધેલી છે, કેટલી મેન્શન કરેલી છે? એ જેટલી. આ એ જેટલી એની ત્રિજ્યા છે. તો વિચારો જોઈએ, આ ખંડને લીધે આ જગ્યાએ ઉત્પન્ન થતું ક્ષેત્ર, હાંકો મગજ, થાય થશે આ ડી ની વેલ્યુ થઈ. હવે એવી જ રીતે એક્ઝેક્ટ એનો સામેનો પોર્શન છે, એ પણ આ જગ્યાએ ઉત્પન્ન થતું ક્ષેત્ર કેમ થાય આમ વિચારો જોઈએ. આ ડી થયો. હવે થોડુંક લોજિક આખો તો બચાવ, આ બંનેના એંગલ સરખા થાય, કારણ કે આ ડિસ્ટન્સ સેમ છે. હમણાં ચર્ચા કરી મુજબ આ ડિસ્ટન્સ સેમ છે. તેમ છતાં ન ખબર પડે તો પણ તમે સમજી શકો, આ એ છે તો આ પણ એ જ છે ને. હવે આ એ છે, આ એક્સ છે, તો આ કર્ણ થઈ ગયો. વિચારો ડિસ્ટન્સ સેમ છે એટલે થતા એંગલ બે કેવા થશે? સેમ થશે. એટલે મગજ આંખો શું થયું કે આ થીટા થાય તો આ થીટા થાય, આ થીટા તો આ થીટા, આ થીટા તો આ થીટા, અભિકોણની જોડ બનાવી. તો હવે વિચારો, કમ્પલસરી તમારે શું કરવું પડશે? આના કોમ્પોનેન્ટ લેવા પડે કે ન લેવા પડે? કયો જોઈ? હા કે ના? લ્યો કોમ્પોનેન્ટ. ચાલો શું થશે? તો એક ઘટક જશે કોસ ઘટક, એક ઘટક જશે સાઇન ઘટક. તો ચાલો આનો કોસ ઘટક આ બાજુ ગયો, જોજો બરોબર, ડી કોસ થીટા. નીચલા વાળાનો કોસ અહીંયા ગયો. સાઇન કઈ બાજુ જશે? ઓબ્વિયસ છે નીચે આવશે, એટલે સાઇન નીચે આવ્યો. ચાલો આ ડી સાઇન થીટા બરોબર. હવે એવી જ રીતે ઉપલા વાળાનું વિચારો તો શું થાય? હાકો મગજ. આ તમને આ રીતના બ્લેકથી દેખાડું એટલે વધારે ક્લિયર દેખાય. આનો જ કોસ ઘટક આ બાજુ આવશે, ડી નો એક ઘટક કોસ ઘટક, એટલે અહીંયા થઈ જાય 2d કોસ થીટા. અને આનો સાઇન કોમ્પોનેન્ટ કઈ બાજુ ગયો? તો કે ઉપરની તરફ. વિચારી લ્યો, એટલે ડી સાઇન થીટા. હવે હાકો જોઈ મગજ, જોતા ખબર પડી જાય છે શું થશે કે આ બે તમે જે એક આખી જોડ લીધી છે, આ જોડ ના આ જોડના સાઇન કોમ્પોનેન્ટ એકબીજાની ઓપોઝિટમાં છે, વેલ્યુ સેમ છે, એટલે સાઇન કોમ્પોનેન્ટ શું કરશે? એકબીજાની અસર નાબૂદ કરશે. એટલે નેટ આન્સર શું આવ્યો? તો કે આખી જોડનો કયો ઘટક આવ્યો? કોસ કોમ્પોનેન્ટ આવ્યો. એટલે જોડ છે એટલે બે એટલે અહીંયા 2 કોસ થીટા, એટલે 2 ડી કોસ થીટા આવ્યા. તો હવે વિચારો, આવી એક જોડ બની, આવી કેટલી જોડ બને? આકો તો મગજ, થોડુંક લોજિક આકો. ચાલો એક્ઝેક્ટ મેં આને આ રીતના સેન્ટરથી પકડો તો એની જગ્યાએ હવે હું એને આ રીતના સેન્ટરથી પકડું તો, ચાલો આમ નહીં, હવે આમ પકડું તો કોપી આમાં પણ એવું જ થાય કે ન થાય? વિચારો, ઉપરથી જોવો, ઉપરથી જોવો એટલે શું થાય? આ ઘટક આમ ધક્કો મારશે, આ ઘટક આમ ધક્કો મારશે, પાછા એના સાઇન કોમ્પોનેન્ટ કટ થઈ જશે. મતલબ કે આવી બધી જોડું, જોજો સમજો, આ મારી ખાલી આંગળી ફરે છે એવું વિચારો, રિંગ ફરે છે એવું વિચારોમાં, આવી રિંગ ફરે છે એવું ન વિચારતા, આંગળી ફરે છે વિચારો, તો આવી બધી જોડ ના સાઇન કોમ્પોનેન્ટ કટ થશે. મતલબ કે દરેકનો ખાલી કયો ઘટક આવશે? કોસ ઘટક જ હાજર રહેશે. સાઇન ઘટક એકબીજાની અસર શું કરશે? નાબૂદ કરશે. તો હવે તમને એમ કહે કે આ જગ્યાએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર, તો એમાં તમારે સંકલન કોનું કરવાનું થાય? કોઈ એક ઘટક લ્યો
તો કોઈ એક ઘટકમાં કોસ અને સાઇન બે હશે, પણ એ ખબર પડી ગઈ કે જ્યારે સંકલન કરીશું, જ્યારે બધું ભેગું કરશું ત્યારે સાઇન કોમ્પોનન્ટ કટ થઈ જાય છે. તો સંકલન કોનું કરવાનું થશે? યસ, ખાલી ને ખાલી કોસ થીટાનું. મતલબ કે કોસ ઘટકનું તમારે શું કરવું પડશે? સંકલન કરવું પડશે. ક્લિયર? ચાલો ધ્યાન દેજો બરોબર રીતે. હવે તો અહીંયા હું શું લખું છું જોજો મારી વાત બરોબર. અહીં આકૃતિ પરથી જણાય છે કે સાઇન ઘટકોની અસર આપેલ જોડ માટે શું થશે? નાબૂદ થશે. માત્ર ને માત્ર કોષ ઘટકોની અસર જોવા મળે. માત્ર કોષ ઘટકોની અસર તમને જોવા મળશે. ક્લિયર? ડન? ઓકે, ચાલો જોજો બરોબર રીતે. આગળ વધી હજી આપણે. અને બધાના એંગલ સરખા થાય, કારણ કે બધાના ડિસ્ટન્સ સેમ છે એટલે એંગલ બધાના સરખા થશે. થીટા જેટલો જ થાય. એટલે થીટા વેરી થતો નથી. ઓમાં થીટા વેરી થતો હતો. થીટા એટલે આપણે ફાઈ લીધો હતો, ઈ વેરી થતો હતો. અહીંયા થતો નથી. ધ્યાન રાખજો બરોબર. ચાલો, અસર માત્ર ને માત્ર કોષ ઘટકની અસર જોવા મળશે. તો શું થશે? ચાલો ધ્યાન દેજો. તો રિંગના લીધે પી બિંદુ પાસે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન, પણ કોનું ઇન્ટિગ્રેશન? DE cos થીટા. સિમ્પલ વસ્તુ છે. કોનું ઇન્ટિગ્રેશન થશે? DE cos થીટા. તમને એમ થશે કે સર સાઇન કેમ નો લીધા? સાઇન નો લેવાનું કારણ સાઇનની અસર એકબીજા શું કરે છે? નાબૂદ કરી દે છે, એના કારણોસર. ચાલો, DE ની વેલ્યુ પુટ કરો કે DQ અપોન ડિસ્ટન્સ. યસ, ડિસ્ટન્સ કેટલું થશે? અપોન R સ્ક્વેર. R એટલે આખો થયો R. ઓકે, આને આપણે કહી દઈએ R. તો શું થશે? R સ્ક્વેર કે DQ અપોન R સ્ક્વેર કોસ થીટા. ચાલો, ઇન્ટિગ્રેશન. તો જોવો જોઈએ R બધા માટે અચળ છે બેટા. પેલા K અચળ છે, R પણ બધા માટે અચળ છે. R છે તો આ R જ છે, અને થીટા પણ બધા માટે અચળ છે. તો શું થયું? લાઈટ થઈ કે કોસ થીટા અપોન R સ્ક્વેર ઇન્ટિગ્રેશન DQ. DQ આખી રિંગ માટે ભેગું કરી લ્યો. અહીંયા મારે ક્લોઝ લૂપ આપવું પડશે કારણ કે આખી રિંગ છે. તો બધાનો DQ ભેગો કરી લ્યો એટલે શું થશે? સિમ્પલ છે, તો Q થઈ જશે. ચાલો, ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ કોસ થીટા અપોન R સ્ક્વેર. ઓકે, અહીંયા સોરી, ક્લોઝ લૂપ દેવાની જરૂર નથી. ક્લોઝ લૂપ ક્યારે દેવું પડે? કે જ્યારે રેખા સંકલન થતું હોય, આવું હોય ને DX અને સંકલન થતું હોય ને બંધ ગાળો, તો ત્યારે ક્લોઝ લૂપ દેવું પડે. ઓકે, અહીંયા દેવાની જરૂર નથી. અહીં તો વિદ્યુત ભાર છે. ચાલો, તો રેખા સંકલન હોય અને બંધ ગાળો આવો રચાતો હોય તો ક્લોઝ લૂપ દેવું પડે. અહીંયા દેવાની રિક્વાયરમેન્ટ નથી. ચાલો, ઇઝ ઇક્વલ ટુ વધી આગળ કે ક્યુ. આપણને આરમાં રસ નથી, આપણને એ અને એક્સમાં રસ છે. એવી જ રીતે કોસ થીટામાં રસ નથી, એ અને એક્સમાં રસ છે. ચાલો, R સ્ક્વેર એટલે શું થશે? કયો જોઈએ. R સ્ક્વેર એટલે સિમ્પલ છે એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. શું થશે? R સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. અને કોસ થીટા એપ્લાય કરો. કોસ થીટા બરાબર પાબા. પાબા એટલે એક્સ ના છેદમાં કર્ણ એટલે R. તો શું થશે? એક્સ ના છેદમાં R. તો R એટલે શું થયું? આ લાઈટ થઈ પાયથા બાપા. હો, બીજું કંઈ નથી હાલતું ભાઈ. R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. તો R બરાબર શું થશે? એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. અંડર રૂટ એટલે એકના છેદમાં બે ઘાત લખી શકાય ને, કે નહીં? અંડર રૂટ બરાબર લખી શકાય એકના છેદમાં બે ઘાત. તો એ જ વસ્તુ અહીંયા લખું છું, જોજો. કોસ થીટા એટલે પાબાના છેદમાં કર્ણ એક્સના છેદમાં R. ઉભા રહ્યો, એક સ્ટેપ વધારું. ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ એક્સ અપોન, જોજો, એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર R. R એટલે શું થશે? એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની કેટલી ઘાત? એકના છેદમાં બે ઘાત. કાંઈ ન હોય તો એક, અને એકના છેદમાં બે બીજી. ચાલો, તો આ બે ઘાતને ભેગી કરો જોઈએ. આ 1 પાવર, આ 1/2 પાવર. 1 પ્લસ એકના છેદમાં બે એટલે 1 પ્લસ અડધો, દોઢ એટલે 3ના છેદમાં બે. તો શું થયું? ખૂબ જ અગત્યનું ફોર્મ્યુલા કે ક્યુ એક્સ અપોન એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ 3/2. ધીસ ઇઝ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ રિંગ. એટલે કે રિંગના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર.
રિંગના લીધે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રની કિંમત આ છે સાહેબ, E બરાબર KQX/A² + X² રેઝ ટુ 3/2. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે સાહેબ, પરફેક્ટલી યાદ રાખવાનું છે. એટલે તમને આખું પ્રશ્ન સાથે આ સૂત્ર યાદ હોવું જોઈએ. પ્રશ્ન સાથે સૂત્ર યાદનો મતલબ શું થાય કે પ્રશ્ન શું છે તો કે તમને આ રીતે યાદ હોવું જોઈએ. રિંગ સમાન વિદ્યુતભાર Q જેટલો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત છે. એ રિંગના કેન્દ્રથી રિંગની અક્ષ ઉપર x જેટલા અંતરે ક્ષેત્રની કિંમત કેટલી થાય? KQX/A² + X² રેઝ ટુ 3/2. અને ડિરેક્શન કયો તો x ની દિશા થાય. બરોબર, આપણે જે x ધાર્યો છે એ દિશામાં થાય કારણ કે પોઝિટિવ ચાર્જ છે. અને નેગેટિવ ચાર્જ હોય તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં ન થાય. અત્યારે જે પોઝિટિવ ચાર્જ છે એટલે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં થયું, આ E નેટ થયું. બરોબર, અને જો નેગેટિવ ચાર્જ હોય તો આ વેક્ટર ઓલી બાજુ ટ્રાન્સફર થઈ જાય, બીજો કાંઈ ફેર ન પડે. ક્લિયર? ડન? તો આ વસ્તુને ખાસ પહેલાં મગજમાં ક્લિયર કરીને રાખવી પડશે તમારે. ચાલો, ઓકે, ગોટ ઇટ. હવે તમને એવું પૂછે કે રિંગના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો જોવો, એક વસ્તુ આપણે એક સમજીએ. હવે આ બધી જે ચર્ચા કરી છે ને આ બધું તમારું JEE નીટ જ છે હો, જોજો, કારણ કે આવું ક્યાંય ટેક્સ્ટ બુકમાં નથી દીધું એટલે વળી ધ્યાન રાખજો. બરોબર, રિંગના કેન્દ્ર પર શું થશે? રિંગનું કેન્દ્ર હોય તો x = 0 થઈ જાય. રિંગના કેન્દ્ર x = 0 મૂકો, x = 0, બધું 0 થઈ ગયું સાહેબ. એટલે વિદ્યુત ક્ષેત્ર થઈ જાય 0. એટલે રિંગના સેન્ટરે ક્ષેત્ર 0 તો 0 જ હોય ને ભાઈ, આખો મગજ. આ બધો પોઝિટિવ ચાર્જ વિતરિત થયો હોય તો સેન્ટરે કયો બધા એક બાજુ આમાં ધક્કા જ મારતા હોય તો નેટ ફિલ્ડ કેટલું થાય? 0 જ થાય. અને રિંગના કેન્દ્રથી જેમ દૂર જાશો કેન્દ્ર એ 0 છે અને ઇન્ફિનિટી એ 0 જ થશે. સમજી શકો છો? કારણ કે અનંત અંતરે તો શું થઈ જાય? 0 જ થઈ જવાની વાત છે. સિમ્પલ વસ્તુ છે. અને એક વસ્તુ તમે બીજી એક લોજિક આખો હું તમને સમજાવું, જોજો, ધ્યાન રાખજો, જો એટલે તમને બધી વસ્તુ સમજાઈ જશે. હાલો, આ રિંગના કેન્દ્ર ઉપર 0 થયું. ચાલો હવે જોજો, જો x ઇઝ વેરી ગ્રેટર ધેન a હોય તો મતલબ કે આ જે x છે, જે ડિસ્ટન્સ લીધું છે એ ખૂબ મોટું હોય તો એ કરતાં તો ઓબ્વિયસ છે A² ને શું કરી શકાય? અવગણી શકાય. તો શું થશે? ધેરફોર E = KQX/A² ને અવગણી નાખો તો શું થાય? x² ની 3/2 બે ઉડાડ નાખો એટલે થશે KQX/X³. ઘાત ઉડાડો એટલે બે વૈધા શું થયું? KQ/X². કોનું ફોર્મ્યુલા આવ્યું? આ બિંદુવત વિદ્યુતભાર. તો આવે જ ને બિંદુવત વિદ્યુતભારનું ફોર્મ્યુલા. શું કામ આવે? વિચારો જોઈએ. ખૂબ દૂર હોય તો રિંગ આવડી દેખાય જ નહીં, નાનકડો વિદ્યુતભાર છે એવું જ લાગે, સિમ્પલ છે. તેનો મતલબ કે અનંત અંતરે પણ ક્ષેત્ર કેટલું થાય? તો કે 0 થાય, કારણ કે x = ∞ મૂકી દો અહીંયા તો શું થાય? એટલે રિંગના કેન્દ્રથી અનંત અંતરે E = 0 થાય. તો થોડુંક લોજિક આંકો તમે કે રિંગના કેન્દ્ર પર 0 છે અને અનંત અંતરે 0 છે, તો એનો મિનિંગ એવો થયો કે રિંગના કેન્દ્રે 0. તો જો હું ક્ષેત્ર વર્સિસ r નો ગ્રાફ ડ્રો કરું, આ ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ r નો ગ્રાફ, તો કેન્દ્ર એ 0 છે. હાલો, કેન્દ્ર એ 0 અને ઇન્ફિનિટી એ પણ 0, એટલે આપણે 0 દેખાડી નહીં શકીએ કારણ કે ઇન્ફિનિટી ક્યાં હોય ખબર ન હોય. તો એનો મિનિંગ એવો થયો ને કે કોઈ એક જગ્યાએ એ મેક્સિમમ થશે, વળી પાછો ત્યાંથી શું થતો જશે? ઘટતો જશે. કારણ કે અહીંયા 0 અને અહીંયા 0, તો કોઈ એક જગ્યાએ વેલ્યુ વધવી જોઈએ, વળી પાછી વેલ્યુ શું થવી જોઈએ? ઘટવી જોઈએ. મતલબ કે કોઈ એક પોઈન્ટ એવો હશે કે જે પોઈન્ટે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? તો કે મેક્સિમમ હશે, E મેક્સ હશે. એટલે રિંગના કેન્દ્રથી કોઈ એક એવું ડિસ્ટન્સ હશે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર મેક્સ હશે. મીન થવાની શક્યતા જ નથી, કારણ કે મીન ખબર છે 0 છે. એટલે ગ્રાફ પોતાનો બિહેવિયર એક જ વાર બદલે છે. બિહેવિયર એટલે ગ્રાફ પોતાનો સ્વભાવ એક જ વાર બદલે છે. શું બદલો? તો કાંઈ 0 છે, અહીંથી વધતા 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 અહીંયા મેક્સ થયો, વળી પાછો ઘટતા 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 0 થયો. એટલે બિહેવિયર એક જ વાર બદલો. કયો બિહેવિયર? વધવાનો બિહેવિયર બદલાયો હોય ને. અને બિહેવિયર એક જ વાર બદલે એટલે અહીંયા શું આવે? વિચારો જોઈએ. અહીંયા તમે સ્લોપ ફાઇન્ડ કરો. સ્લોપ અહીંયા હાઈએસ્ટ પોઈન્ટ ઉપર તમે ઢાળ મેળવો તો આ ઢાળની કિંમત 0 થાય સાહેબ. વિચારો, આ ઢાળની કિંમત શું થાય? 0. યાદ કરો, કોઈ પણ રાશિની મેક્સિમમ અથવા મિનિમમ કિંમત ગોતવા માટેની આ બધી ડિસ્કશન ચાલુ છે સાહેબ.
તો કોઈ પણ રાશિની મહત્તમ કે ન્યૂનતમ કિંમત જોતી હોય તો શું કરવું પડે? ઈ રાશિ જેના પર આધાર રાખતી હોય એના પ્રત્યેનું વિકલન શું કરવું પડે? 0 કરવું પડે. યાદ કરો, બધું ભણાવેલું છે. કોઈ પણ રાશિની મહત્તમ કે ન્યૂનતમ કિંમત જોતી હોય તો ઈ રાશિ જેના પર આધારિત હોય એના પ્રત્યેનું વિકલન શું કરવું પડે? 0 કરવું પડે. કરો, હાલો. એ હવે ગોતવું છે. હવેનું કામ ઈ છે. JEE માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે સાહેબ કે ઈની મેક્સિમમ વેલ્યુ, આ જ પ્રશ્ન, આ જ રિંગ, આ જ બધી વસ્તુ. પ્રશ્ન એવો પૂછેલો છે કે એક્સની કઈ કિંમત માટે વિદ્યુત ક્ષેત્ર મેક્સિમમ થાય? શું પ્રશ્ન છે? એક્સની કઈ કિંમત માટે વિદ્યુત ક્ષેત્ર શું થશે? મેક્સિમમ. આવો પ્રશ્ન પૂછેલો છે સાહેબ. હાલો, કરો, શું થશે? વધી આગળ, ચાલો. હિંમત રાખજો, કારણ કે વિકલન આવશે. હાલો, જવા દઉં છું. આ બધું બુકમાં લખી નાખજો તમારી રીતે. ચાલો, આ અહીંથી આપણે સ્ટાર્ટ કરવાનું થશે. ચાલો, ચાલો જોજો બરોબર રીતે. હવેનો પ્રશ્ન ઈ છે, હવેનો પ્રશ્ન છે ઈ મેક્સ મેળવો. એક્સની કઈ કિંમત માટે ઈ મહત્તમ બને? આ રિંગ માટેની બધી ચર્ચા છે. ચાલો, તો એક્સની કઈ કિંમત માટે ઈ મહત્તમ બને? ચાલો વિચારો. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કે Q x અપોન a² પ્લસ x² રેસ ટુ 3/2. હવે થોડુંક મગજ આંકો તમારું, થોડુંક લોજિક આંકો. કેના ઉપર ડિપેન્ડ કરે છે? કે કોન્સ્ટન્ટ છે, Q કોન્સ્ટન્ટ છે, a કોન્સ્ટન્ટ છે, ઓબ્વિયસ x ઉપર ડિપેન્ડ કરે છે. તો શું થશે? E ઇઝ ઇક્વલ ટુ E મેક્સ માટે dE બાય dx ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. હા કે ના? dE બાય dx બરાબર 0 થવું જોઈએ. ચાલો, ધેરફોર dE બાય dx ઇઝ ઇક્વલ ટુ 0 પુટ કરી જ દો. ચાલો જોજો, E માંથી પહેલા અચળથી બહાર કાઢી લો. KQ અહીંથી અચળ નો નીકળે એટલે KQ વધશે. જોજો વિકલનમાં ખાસ ધ્યાન રાખજો. x d બાય dx, x નીચેનું પદ ઉપર લઈ લો એટલે a² પ્લસ x² રેસ ટુ -3/2 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો, હવે આ KQ સામે વહી જાય એટલે 0 થઈ જશે. વધઘટ જોજો બરોબર, આવું વધશે. d બાય dx x a² પ્લસ x² રેસ ટુ -3/2 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો, કઈ રીતે સંકલન કરો, કઈ રીતના વિકલન કરશો? વિકલન આવડવું જોઈએ. ન આવડે તો આ કરતા જ નહીં, મૂકી દેજો બરોબર. ચાલો, આ પહેલું પદ થયું ને બીજું પદ થયું. પહેલું પદ એટલે પદ 1 પદ 2 ગુણાકારનો સંબંધ છે. પહેલું અચળ બીજાનું વિકલન, વચ્ચે હંમેશા પ્લસ, બીજું અચળ ને પહેલાનું વિકલન યાદ કરો. ચાલો, પહેલું અચળ એટલે x. હવે બીજાનું વિકલન સ્ટેપ વધારું છું. મેથ્સવાળા છે એ સ્ટેપ કાપી શકે છે. વચ્ચે હંમેશા પ્લસ, બીજું અચળ, પહેલાનું વિકલન x નું x પ્રત્યે 1. અહીંયા સ્ટેપ કાપી નાખ્યું મેં. ઓકે, ચાલો કા રાખો, નો પ્રોબ્લેમ. d બાય dx x ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો, હવે આનું વિકલન કેમ થશે જોવો જોઈ. ચેઇન રૂલ, સાંકળનો નિયમ વાપરવો પડશે. આના ઉપર આખી આના ઉપર કંઈક ઘાત છે એટલે કોના જેવું દેખાય છે જોવો જોઈ. આ દેખાય છે આખું આના જેવું, d બાય dx x રેસ ટુ n જેવું લાગે છે. જુઓ તો શું આવે? ઘાત નીચે પડે, એક ઘાત ઓછી થાય. પણ અહીંયા x આવવો જોઈએ. એક્સની જગ્યાએ જે આવે એનું ફરીથી વિકલન કરવું પડે. યાદ કરો, બધુંય ભણાવેલું છે આ વસ્તુ. જો પ્રેક્ટિસ નહીં હોય તો ગાંડા થઈ જશો, તો નહીં આવડે બરોબર. તો મૂકી દેજો માથાકૂટ, તો કરતા જ નહીં આ વસ્તુ. શું બોલ્યો? ફરીથી બોલી જાઓ. માથે ઘાત આવી એટલે લાઇટ થવું જોઈએ. કોના જેવું છે? તો કે x રેસ ટુ n જેવું છે. પણ અહીંયા x દેખાતો નથી એટલે પહેલાં જે થતું હોય કરી નાખો. પછી એક્સની જગ્યાએ કોણે લીધી? a² પ્લસ x². એનું તમારે શું કરવું પડે? ફરીથી વિકલન. નથી સમજાતું? સાંભળો, આના ઉપર કંઈક ઘાત છે તો આ ઘાતવાળું ટર્મ કયું આવે પહેલાં એ વિચારાય. યસ, ઘાતવાળું એક ટર્મ જ આવે, x રેસ ટુ n. તો એનું શું કરો છો? સિમ્પલ કરો છો. જે ઘાત છે એ ઘાત નીચે, એક ઘાત ઓછી. કરો. ચાલો કરો. ધેરફોર x. ચાલો, આનું વિકલન કરો શું થાય? ઘાત નીચે -3/2, એક ઘાત ઓછી એટલે a² પ્લસ x², -3/2 -1. કરી નાખ્યું થતું હતું. પણ આવું ક્યારે થાય? જો અહીંયા x હોય તો ને, x ની આ ઘાત હોય તો ને. x ની ઘાત નથી તો x નું સ્થાન કોને લીધું? a² પ્લસ x² સ્થાન લીધું છે.
તો એક્સનું જે સ્થાન લે એનું તમારે કેવું વિકલન કરવું પડે? ફરીથી વિકલન કરવું પડે. તો કરો ફરીથી વિકલન. શું થાય? d/dx a² પ્લસ x² નું ફરીથી વિકલન. યસ, એક્સનું સ્થાન કોને લીધું? એક્સનું સ્થાન લીધું છે a² પ્લસ x². એક્સનું સ્થાન જે લે ને એનું ફરીથી વિકલન કરવાનું થાય તમારે. એટલે એક્સનું સ્થાન કોને લીધું છે? a² પ્લસ x² એનું ફરીથી વિકલન. ચાલો વધી જાવ આગળ. હાલો, એક્સનું એક્સ પ્રત્યે એટલે 1 જ થશે. વધુ આગળ. a² પ્લસ x² રેઝ ટુ -3/2 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો શું થશે બોલી જાઓ. વ્યવહારે થતું હોય કરો પહેલાં. ચલો પહેલાં આ કરી નાખો, આ વિકલન કરી નાખો એટલે આપણા સ્ટેપ ઘટે. જોજો -3x/2 a² પ્લસ x². આની કેટલી ઘાત થશે બેટા? -5/2. બે લસા લઈ લ્યો. -3 -2 એટલે -5/2. d/dx વિકલન કરો. એ અચળ છે, અચળનું વિકલન 0 પ્લસ x² નું x પ્રત્યે એટલે શું થશે? 2x. ઘાત નીચે એક ઘાત ઓછી. ચાલો શું વધ્યું અહીંયા? પ્લસ a² પ્લસ x² રેઝ ટુ -3/2 ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? ડન. ચાલો હવે જોજો 0 પ્લસ 2x એટલે 2x થઈ ગયો. આ બગો અને ઓલો બગો કટ કરી નાખો, x માં જવા દો. ચાલો એટલે જોજો આવું થશે. Therefore x ટ્રાન્સફર કરો એટલે -3x² બગડો ઉડાડ્યો. સમજાણું? 0 પ્લસ 2x એટલે 2x. આ બગડો અંશમાં, આ બગડો છેદમાં એટલે ઉડાડ્યો. ચાલો -3x². ઓલી ઘાત છે એ માઇનસ છે ને નીચે લઈ લ્યો એટલે a² પ્લસ x² રેઝ ટુ 5/2 પ્લસના પ્લસ 1 અપોન a² પ્લસ x² રેઝ ટુ 3/2 ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? ડન. ચાલો આપણે તો શું જોઈએ છે? એક્સની કિંમત ગોતવાની છે, હજી પહોંચ્યા નથી. ચાલો વધો આગળ. શું થશે ધ્યાન દો. તમારે એક્સ જોઈએ છે, ઓબ્વિયસ છે. અહીંથી તમારે ઘાત પહેલાં કોમન કાઢવી પડશે. જો આવું હોય ને લોજિક ન હાલે ને કે ઘાત કેટલી કોમન નીકળે, તો આને ઓમાં ફેરવી નખાય. 5/2 એટલે 2.5 કહેવાય અને 3/2 એટલે કેટલા કહેવાય? 1.5. તો હવે 2.5 ને 1.5 તો કેટલી ઘાત નીકળે? 1.5 નીકળી જાય. તો 1.5 નીકળે, સામે જવા દો 0 છે એટલે ઉડી જશે. તો વધશે શું? 2.5 માંથી 1.5 નીકળી ગયા એટલે એક જ ઘાત વધી પ્લસ, અને અહીંયા તો બધું નીકળી ગયું છે એટલે 1 ઇઝ ઇક્વલ ટુ 0. હાલો ઠેકાડો આ બાજુ, કામ પૂરું થઈ ગયું તમારું. હવે લાંબુ નથી કાંઈ. 3x² ના છેદમાં a² પ્લસ x² ઇઝ ઇક્વલ ટુ 1 આપો, અને આ બાજુ 3x² ઇઝ ઇક્વલ ટુ a² પ્લસ x². 2x² લાઈટ થઈ ઇઝ ઇક્વલ ટુ a². x² ઇઝ ઇક્વલ ટુ a²/2. ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ a/√2. ધીસ ઇઝ યોર આન્સર. કે x ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ a/√2 પાસે જ્યાં a છે એ ત્રિજ્યા છે. જો એ ત્રિજ્યા r લેવાની કીધી હોય તો r લેવાની. આ પોઈન્ટ પાસે e ઇઝ ઇક્વલ ટુ કેવું હશે? મેક્સિમમ હશે. ની કિંમત કેવી હશે? મેક્સિમમ હશે. હવે એમ કે e મેક્સની કિંમત કેટલી? તો એ ખબર પડી ગઈ કે એની મેક્સિમમ કિંમત ક્યાં હશે? x બરાબર a/√2 એ. તો e x ની કિંમત આમાં મૂકી દો સમીકરણ 1 માં. એટલે e મેક્સ તમારે મેળવવાનું છે, મારે નહીં. e મેક્સ બરાબર કેટલા? એટલે સમીકરણ 1 માં શું મૂકવું પડશે? સમી 1 માં x ની કિંમત મૂકતા, કોની કિંમત મૂકતા? x ની કિંમત મૂકી દો એટલે તમને શું મળી જશે? e ની મેક્સિમમ વેલ્યુ મળી જશે. હાલો ડન. ક્લિયર? કઈ નવીન વસ્તુ છે નહીં, પણ આ વસ્તુ આખી આ જે ડેરિવેશન છે એમાં વિકલન ને બધી વસ્તુ પરફેક્ટ આવડે તો થાય, બાકી થાય નહીં. એટલે આનો મિનિંગ એવો થાય a/√2 એ મેક્સિમમ થશે. એટલે a/√2 થી આગળ એ ઓછું હશે, a/√2 થી પાછળ એ ઘટતું જશે. a/√2 એ આખો કેવો થાય? તો કે ગ્રાફ મેક્સિમમ થાય. રેડી? ડન. આજના સેશનમાં આટલું રાખીએ છીએ. તમારે e મેક્સ ગોતીને મને દેવાનો છે. નેક્સ્ટ સેશનમાં જ્યારે આપણે મળશું ત્યારે હજી એક આવો જ સારો સમ છે, મસ્ત સમ છે, સ્વાધ્યાયનો 4 માર્કનો દાખલો છે, એની આપણે ચર્ચા કરીશું. ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે.